गुड मॉर्निंग केम छो मजामां आई होप के तमे बधा मजामां छो। तो जो गाइस आपणे अत्यारे तैयार थई गया छीए। सवारे अत्यारे वागी गया छे 9 अने अमारा लोकोने वहेला निकळवानुं हतुं पण तैयार थवामां बधाने वार लागी गई। बहु ज टाइम कर्यो बधाए એટલે बस जो हवे अमे निकळीए छीए। बधा रेडी थाय छे। हजी एक बे व्यक्ति नाहवानुं बाकी छे। जे सवारे वहेला उठी जाय ने 5 वागे ए व्यक्तिओने ज हजी नाहवानुं बाकी छे। फरे जाय आमथी आम पण कोई नाय नहीं जल्दी। तो अमारू ऑलमोस्ट घरનું કામ પણ પતી ગયું છે ને હવે બસ અમે બધા જવા માટે નીકળીએ છીએ। તો બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં, જોતા રહેજો। અમે જઈએ છીએ મારા નણંદના ઘરે। તો જો અહીંયા હવે એન પપ્પા રેડી થઈ ગયા છે, જૈનમ પણ રેડી થઈ ગયો। અમારા દિયર ને વ્યૂ બેજો आ बने एवा छे जेमनो टाटियो घर में टकतो नहीं बार फर फर। सो चलो गाइस हवे हमें निकली गया छीए। जो मम्मी राकेश भाई बेसी गया है। मां काका जो लगावा काका जोड़े जाऊ लेता हां करो काका जोड़े रेडी ले जे जय गाइस हमें वच्चे स्टे कर्यो। मम्मी ने सेज पेट में दुखावो तो कालनी तबियत ठीक नती तो अहींया दवाखानु छे त्यां दवाखानामां दवा लेवडावा लई जाय छे राकेश भाई। जो वेफर लईने आया वेफर। अहींया जो तरबूजनी लारी छे। तरबूज छे केटला बधा लोको अहींया तरबूज लेवा माटे जाय छे। जो छोकराओ स्कूल थी आया। सो गाइस अमे अहींया गाड़ी पार्क करी दीधी छे। अमे आई गया छे बहुचरवाना मंदिरे। अहींया बोचराजी आया छीए अने गाड़ी आपणी पार्क थई गई छे। तो चलो हवे आपणे जईए छीए। मन नहीं भावता खमण। तो जुओ गाइस अहींया પાંચમ છે ને આજે એટલા માટે ભીડ છે મંદિરે અને બજાર। વિયાનાનું ઢબુડું જો ગાડી છે બોલો બેન જી બારું વિયાનાનું ઢબુડું જો રેડ કલર। बहुचराजी नु बजार। गाइस अहींया राह जोई रही छे अमारा मोटा नणंदनी। मोटा नणंद आवे એટલે બધા જઈએ અંદર દર્શન કરવા માટે। આ ક્યાંથી લીધી અમને સાડી? એટલે મંદિરમાંથી લીધી હશે ને? રાકેશભાઈ કે તો એમની પહેલા। તો મિત્રો જો અહીં ફૂલોનો ગરબો થઈ રહ્યો છે। સો ગાઈસ અહીંયા છે ને મંદિરમાં બધા સાડીઓ ચડાવતા હોય છે। એ સાડીઓ અહીંયા છે ને વેચાય છે। અલગ અલગ પ્રાઇસ છે બધી। કોઈની 250 500 છે 1000ની છે। અલગ અલગ રેટ છે અહીંયા સાડીઓનો। અને આજે અહીંયા હવન ને એવું બધું છે ને અહીંયા જો રેનોવેશનનું કામકાજ ચાલુ છે મંદિરની અંદર। જો અહીંયા બધાએ ઘોડિયા મૂક્યા છે અને એમના ઘોડિયા અને છોકરાઓના ફોટા ને એવું બધું મૂકેલું છે અહીંયા બધાએ। तो लई गया पेला माता के तो અહીંયા વધુ મેં કીધું ખરી આવી ગયા એ લોકો।
જો અમારા નણંદ ને લોકો આવી ગયા. હા બધા મજામાં તો એવું મજામાં. હા તો જા ફુવા લઈ આપ. જા જા. ચલો હવે જઈએ છીએ નાના નણંદના ત્યાં. બધા બહાર નીકળીએ છીએ મંદિરમાંથી. જો અમારે વિહુન છે ને ગુડ્ડુ લેવું છે ને એટલે કાકા જોડે જતી રહી. હો કાળો. તો અમે લોકો ગાડીમાં જુઓ ચેન્જ થઈ ગયા. અમારે કુમાર અને પપ્પા અને દિયર 3 જણા રિક્ષામાં આવે છે ને અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ. હવે જુઓ અમારે બી હુએ બબુ જમણાથી વાળી માલગાડી દર્શન કરવા જાય ને અંદર બૂમોય કેવી પાડો. ગાઈસ જો અમે બધા હવે આવી ગયા છીએ. અહીંયા ઉતર્યા હવે જો. સો ગાઈઝ અમે લોકો હવે પહોંચી ગયા છીએ નાની નણંદના ત્યાં. જા વેલકમ કરો. સો જો અમે આવી ગયા છીએ હવે. સો જો અમે આવી ગયા છીએ હવે એમના ઘરે. મજામાં બા? હા હવે જવા જ નહીં દેવાના તમને. જો અમારા મોટા નણંદ ના નાના નણંદ. તું તારે થોડું ખાટલામાં બેસવાનું છે. ત્યાં આવો અહીંયા. મજામાં મજામાં. હાય જાનુ. હાય જાનુ. હાય જાનુ. તો જો આ ઢીંગલો જો ઢીંગલો. બબલું આવ્યું બબલું. અને બધા માટે ચા આવી ગઈ છે. અહીંયા બધા જો ચા પીવે છે. અહીંયા રસોઈ બની રહી છે. જો અહીંયા બધી રસોઈની તૈયારી કરી છે. અહીંયા પૂરીઓ વણાય છે, પૂરીઓ તળાય છે, બાજુ પૂરીઓ બને છે. એક બાજુ અહીંયા બધા મહેમાન બેઠા છે. જો હવે જમવાની તૈયારી ચાલે. બધા જમવા બેસીશું. થાળ ધરાવે છે હવે.
જો અમારે વ્યવહાર ચાલુ હતો નાની નણંદનો ત્યાં જેમનો તો વ્યવહાર ને બધું કમ્પ્લીટ કર્યું હવે અને હવે અમારી સાડીઓ હવે અમારો હા જો બધા રમાડે છે હવે એને અહીંયા ચલો ગાઈસ હવે અમે અહીંયા ટાટા બાય બાય કરી અમે નીકળીએ છીએ હવે જઈએ હવે અમે આવજો બાય ચલો ગાઈસ હવે આપણે ઘરે જઈએ છીએ આવજો બાય બાય હા હવે આપણી ગાડી ત્યાં પડી છે હવે આપણે ઘરે જવા માટે નીકળી ગામડે જઈએ છીએ હા જો મસાલા મેન વિહુ ઉભી રે બેટા ચલો ગાઈસ જો હવે અમે નીકળ્યા છીએ लो जाए जो फोन आ जाए आयो अरे अरे जो आ जाए ये जो गड़ियो नहीं तो बस आई जो बस आई के काटन थी वो आया वो बहुत राजी था आ गोबरा ऊपर थी સો ગાઈઝ અમે પાટણ પહોંચી ગયા છીએ ને હવે બધા ચાલતા ચાલતા પાણીપુરી ખાવા માટે જઈએ છીએ તો અહીંયા અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે તો ચલો ગાઈઝ જુઓ પાટણનું બજાર જો ગયા હું ચલો ગાઈઝ અમે આવી ગયા પાણીપુરી ખાવા માટે હવે મળીએ પાણીપુરી ખાઈને જો આપણે પાણીપુરી ખાઈ રહ્યા છીએ હવે 10ની ડીશ બનાવી છે તો ગાઈઝ જો અમે પાણીપુરી તો ખાધી અને હવે અમે અહીંયા આવ્યા ચા પીવા માટે બોલો આવું કોણ છે જે પાણીપુરી ખાઈને અહીંયા ચા પીવા માટે આવે અમે આયા અહીંયા ચા પીવા ગાઈઝ જો હવે અમે અહીંયાથી છે ને ભાજી પાઉં પેક કરાવીએ છીએ હા અહીંયા બનશે આપણે ભાજી પાઉં અહીંયાથી ચા પીશું ચા પીને અહીંયાથી આપણે ભાજી પાઉં લઈશું અને અમારી વિહુબેન અહીંયા બેઠા છે પપ્પા અહીંયા ઊભા છે મમ્મી જો ચા આવી ગઈ અમારી હવે અમે ચા પીશું અહીંયા અમારું હમણાં ભાજી પાઉં બનશે જો આપણા પાઉં અહીંયા શેકાઈ રહ્યા છે મારે તો જુઓ પપ્પાને અહીંયા ઓળખાણ નીકળી છે ને તો પપ્પા તો ઓળખાણ કાઢે જઈ કાકા ચટણી બનાવી પાછા પકડી એમ કઈ મુંબઈની ચટણી આપો કાકા મુંબઈ કામ કરતા હતા પહેલા ચલો આપણે અહીંયા બધું પેકિંગ થઈ ગયું છે પાટણનું બજાર હવે ગાડી અમારી આવી ગઈ છે હવે અમે જઈએ ગાડીમાં બસ જો અમે શાકભાજી પણ લઈ લીધું થોડું અને હવે ચાલતા ચાલતા આગળ જે ગાડી અમારી આગળ ઊભી છે પહોંચીએ હવે આગળ જ્યાં તો ગેસ પુરાવા ગયા હતા તો આગળ જઈને ઊભા છે તો અમે બહાર ગયા હતા બહાર જે વડાપાઉં લઈને ભાજી પાઉં લઈને અમે ઘરે આવ્યા અમે ખાઈ લીધું બધી હવે મમ્મીએ પેકિંગ કરી દીધી મમ્મીને હવે ઊંઘ આવી દાદા બહાર બેઠા ફોન જોવા રાકેશ કાકા પેલી સાઈડ તો ફોન જોઈ રહ્યા પપ્પા તો એમના ભાઈબંધો જોડે ફરવા જતા રહ્યા બા કામ કરો ના જો બિહાના અને ગાઈસ અગર તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કેવો લાગે વિડીયો બાય.